સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા વિશ્વ લીવર દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકારના ગૃહ વિભાગના હોમગાર્ડ્સ દળના કમાન્ડ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ સુરત શહેર કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લ સિરોયાના માર્ગદર્શન નીચે શહેરના 6 યુનિટ અને એક મહિલા યુનિટના કુલ 1378 હોમગાર્ડ્સને પહેલું સુખ તે જાતે નર્યા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને। મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો સાથે બી ઝોન વરાછા ખાતેથી ઇન્ટરવેલ ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ ડોક્ટર ઈલા મેઘાણી દ્વારા 4 બાબતે ધ્યાન રાખવામાં જણાવ્યું હતું। તેમજ સંતુલિત આહાર, ફળો, શાકભાજી, મિલેટ યુક્ત ખોરાક લેવો જોઈએ, ગળ્યું અને તળેલું જંક ફૂડ ખાવાનું ટાળો, જીવનશૈલીમાં નિયમિત કસરત, પૂરતી ઊંઘ, તણાવનું વ્યવસ્થાપન, 6 થી 7 કલાક ઊંઘ, સમયસર ભોજન। કમાન્ડ ડોક્ટર સિરોયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય શ્રી જે.પી. નડ્ડાના માર્ગદર્શન નીચે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વીતા સામે જાગૃતિ લાવીને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે તેમ જણાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે શરીર માટે 2 કલાક વ્યાયામ, મગજ માટે 6 કલાકની ઊંઘ લેવાથી દવા વગર સ્વસ્થ રહી શકાય તેમ જણાવ્યું। અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વ યુક્ત દિવસ પ્રસંગે એક અભિયાન શરૂ કરવા માટે જણાવ્યું કે આયોજનમાં તેલનો વપરાશ 10% ઘટાડવો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવામાં અપીલ કરી હતી। સી ઝોન સેકન્ડ ઇન કમાન્ડ શ્રી પ્રણવ ઠાકર, સી ઝોનમાં ઓસી ગિરીશ પટેલ અને અન્ય અધિકારી સામે સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન અને ઓસીએ ઝોન દિનેશ પરમાર સાથે એ ઝોન અને મહિલા યુનિટ રાંદેર ઝોનમાં સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કૈદાઝ વાડિયા સાથે સ્ટાફ ઓફિસર પબ્લિસિટી જિગ્નેશ ઠાકોર, રાંદેર યુનિટી ઓસી રાકેશ ઠક્કર, સચિન યુનિટી અધિકારી થોમસ પઠારે, ડી ઝોન જયંતિભાઈ દવેએ કાર્યક્રમમાં ભાગ લઈને સફળ બનાવ્યો હતો। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત।